બનાસકાંઠાના બાબર ખાતે બુધવારની સાંજે ગાડી ઓવરટેક કરવા જેવી નજીક બાબતે દરબાર અને ઠાકોર સમાજ જૂથો વચ્ચે હાઈવે પર મારામારી થઈ હતી, જેને લઈ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને બાબર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણા અને પાટણ ખસેડાયા હતા. ઝઘડાને લઈ બાબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બાવનસિંહ સહિત 7 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું. આવો સાંભળીએ શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા. અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તારીખ 30/4/2025ના રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે. જે ભાભરના 3 રસ્તા છે તેની વચ્ચોવચ્ચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે. આ બાબતની જાણ થતાં તરત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ 7 જેટલા આરોપીને અટક કરવામાં આવે છે. આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ 30/4/2025ના રોજ સાંજે આશરે 6 કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે. ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેમની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા દાદુભા ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપાઝપી જેવો બનાવ કરે છે. ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવો ઝઘડો થયો છે. અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે, જે BNSSના સેક્શન 115(2), 118(1), 118(2), 109(1), 189(2), 191(2), 193(3), 190, 296(b) અને 351(3) મુજબ દાખલ કરવામાં આવી છે. અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા 7 જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ, વિજયસિંહ પિન્ટુભા ઝાલા, લાલભા રાઠોડ, સુરતસિંહ જયંતિભા રાઠોડ, ચંદનસિંહ વખતુભા રાઠોડ, ઋષિરાજ વખતુભા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડ અપ કરેલા છે. સર, ગુનાહિત ઇતિહાસ ધરાવશે આરોપી કે પછી ફરિયાદી પક્ષમાંથી કેવો ઇતિહાસ છે? હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફેન્સના ગુનાઓમાં આવેલા છે. સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર, મીઠાજી સંગ્રામજી ઠાકોર, વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે આની પહેલાં પણ બોડી ઓફેન્સના ગુનામાં દાખલ થયેલા છે. આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિભા રાઠોડ, ચંદનજી વખતુભા રાઠોડ, ઋષિરાજ, કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફેન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. આ ઘટના બની સર, એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાને સમાજ વચ્ચે વિવાદો ઉભા થઈ ઘટના, તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે અને કેવો બનાવી ઇતિહાસ ના બને પરિવાર આવો બનાવવાનો કાર્યવાહી? હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માંગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી. જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે. આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે. આ માત્ર ને માત્ર 2 પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે. નથી કોઈ દરબાર કમ્યુનિટી, કોઈ ઠાકોર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી, કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી. આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે. આની સાથે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી. એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારા પોલીસનો કોન્ટેક્ટ કરશે. પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો, આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે. આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી. માત્ર ને માત્ર 2 ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે. થેન્ક યુ. જી સર.